આપણા બધાને ક્યારેક ને ક્યારેક આ સવાલ તો થતો જ હોય છે નહીં કે બાળકો માટે એવી કઈ પ્રવૃત્તિઓ છે જે મજેદાર પણ હોય અને એમના વિકાસ માટે ખરેખર ફાયદાકારક પણ હોય. દરરોજ એવું નવું શું કરીએ જે ફક્ત સમય પસાર કરવા માટે ના હોય પણ બાળકના મગજ અને શરીરના ઘડતરમાં ખરેખર મદદ કરે. આ એક બહુ સામાન્ય પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો આ જ સવાલનો એક ખૂબ જ સુંદર અને નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલો ઉપાય અહીં છે. આ ચાર્ટ યુનિસેફ અને ગુજરાત સરકારે સાથે મળીને બનાવ્યો છે. આમ જુઓ તો એકદમ સાદો લાગે છે, પણ ખરેખર તો આ બાળકના વિકાસના વિજ્ઞાન પર આધારિત એક બહુ જ શક્તિશાળી સાધન છે. અને બસ આ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. શું આ ખાલી એક ટાઈમ ટેબલ છે? ના, આની પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે. આપણે આ ચાર્ટમાં ઊંડા ઉતરીને સમજીશું કે દરેક રમત પાછળનો હેતુ શું છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે આ સરળ રમતો બાળકના ભવિષ્યનો એક મજબૂત પાયો નાખે છે. તો આપણી આ સફર શરૂ થાય છે સૌથી મહત્વપૂર્ણ બાબતથી: સ્વાસ્થ્ય અને દિનચર્યા. કોઈ પણ મજબૂત ઇમારત માટે પાયો કેવો જરૂરી હોય છે, બસ એ જ રીતે. ખબર છે, આમાં સૌથી રસપ્રદ શું છે? કે અઠવાડિયાની શરૂઆત થાય છે નિયમિત અને સ્વસ્થ આદતોથી. જ્યારે બાળકને ખબર હોય છે કે હવે પછી શું થવાનું છે, ત્યારે એને એક પ્રકારની સુરક્ષાનો અનુભવ થાય છે. આ નાની નાની ક્રિયાઓ એના જીવનમાં એક વ્યવસ્થા અને શાંતિ લાવે છે. ચાર્ટમાં હાથ ધોવાની જે તસવીરો છે, એ ખાલી ચિત્રો નથી, એ તો એક આખી માર્ગદર્શિકા છે. આ 6 પગલાં બતાવે છે કે હાથ ધોવા જેવું સાવ સાદું કામ પણ એક મહત્વનું જીવન કૌશલ્ય કેવી રીતે બની જાય છે. આનાથી સ્વસંભાળ, સૂચનાઓનું પાલન કરવું અને સ્વચ્છતાનું મહત્વ બધું જ શીખવા મળે છે. એટલે મુખ્ય મુદ્દો એ છે કે દિનચર્યા ખાલી એક શબ્દ નથી, એ તો બાળકના ભાવનાત્મક વિકાસ માટે એક એન્કર જેવું છે. સોમવારની આ પ્રવૃત્તિઓ માત્ર સ્વચ્છતા વિશે નથી, એ બાળકને શીખવે છે કે એમની દુનિયા સ્થિર અને સુરક્ષિત છે. ટૂંકમાં કહીએ તો આ દિવસની મુખ્ય શીખ છે: સ્વચ્છતા દ્વારા સ્થિરતા. સારું, તો પાયો તો મજબૂત થઈ ગયો. હવે વારો છે એના પર ઇમારત બનાવવાનો, એટલે કે મન અને શરીરના વિકાસનું બાંધકામ કરવાનું. અઠવાડિયાનો મધ્ય ભાગ બસ આ જ કામ માટે છે. અહીં જુઓ, માટીકામ છે, વસ્તુઓને અલગ કરવી, નાચવું, કૂદવું. આમ તો લાગે કે આ બસ મનોરંજન છે, પણ ના, દરેક પ્રવૃત્તિ બાળકના મગજ અને શરીર વચ્ચેના જોડાણને મજબૂત બનાવી રહી છે. ચાલો મંગળવારની લોટ સાથે રમવાની પ્રવૃત્તિનું ઉદાહરણ લઈએ. હવે આ ફાઇન મોટર સ્કિલ્સ શું છે? સાવ સહેલું છે. જ્યારે બાળક લોટને મસળે છે, વાળે છે, અલગ અલગ આકાર આપે છે, ત્યારે એની આંગળીઓના નાના નાના સ્નાયુઓ મજબૂત થાય છે. અને આ જ સ્નાયુઓ ભવિષ્યમાં એને પેન્સિલ પકડવામાં અને શર્ટના બટન બંધ કરવામાં મદદ કરશે. અને આ જ તો કમાલ છે. વિચાર તો કરો, ખાલી લોટના એક ગઠ્ઠા સાથે રમવાની એક સાદી ક્રિયા ભવિષ્યના શૈક્ષણિક અને જીવન કૌશલ્યો સાથે કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી છે. આ રમત બાળકના વિકાસ માટે કેટલું બધું કરી શકે છે. આંગળીઓની કસરત પછી હવે વારો છે આખા શરીરનો. બુધવારની પ્રવૃત્તિઓ આપણને એ જ શીખવે છે. સંગીત પર નાચવું કે કૂદવું એ ખાલી ઊર્જાનો ઉપયોગ નથી, એ ગ્રોસ મોટર સ્કિલ્સ એટલે કે શરીરના મોટા સ્નાયુઓના કૌશલ્યોનો વિકાસ છે. તો મંગળબુધની શીખ શું છે? હાથ અને પગના તાલમેલથી જ મગજનો સાચો વિકાસ થાય છે. હવે આપણે અઠવાડિયાના બીજા ભાગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અહીં ધ્યાન એ બાબત પર છે કે બાળકો એમની આસપાસની દુનિયાને જોઈને, સરખામણી કરીને અને વ્યવસ્થિત કરીને કેવી રીતે શીખે છે. સાચું કહું તો આ એક પ્રકારની પ્રારંભિક વૈજ્ઞાનિક વિચારસરણી જ છે. જુઓ, ગુરુવારે બાળકને વસ્તુઓ એના કદ પ્રમાણે અલગ પાડવાનું કહેવામાં આવે છે અને શુક્રવારે તેઓ શરીરના અંગોના નામ શીખે છે. આ પ્રવૃત્તિઓ તેમને તેમની આસપાસની દુનિયાને સમજવામાં અને એનું વર્ગીકરણ કરવામાં મદદ કરે છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ રસપ્રદ છે. વર્ગીકરણ એટલે શું સરખું છે એ જાણવું, જ્યારે ક્રમબદ્ધ ગોઠવણી એટલે આગળ શું આવે છે એ સમજવું. આ બંને ગણિત અને તર્કના મૂળભૂત પાયાના પથ્થરો છે. આ સાદી રમતોથી જ બાળક સમસ્યાનું નિરાકરણ કરવાનું શીખી રહ્યું છે. તો આ દિવસોની શીખ છે વર્ગીકરણ દ્વારા વિશ્વને સમજવું. આખા અઠવાડિયાની આ બધી પ્રવૃત્તિઓ પછી હવે આવે છે શનિવાર, અને અહીં અસલી જાદુ થાય છે.
અહીં ધ્યાન છે મુક્ત રમત પર, જે બાળક પોતે સંચાલિત કરે છે. શનિવાર એ દિવસ છે જ્યાં આખા અઠવાડિયામાં શીખેલા બધા જ કૌશલ્યો એકસાથે કામે લાગે છે. મુક્ત રમતમાં બાળક પોતાની દુનિયા, પોતાના નિયમો બનાવે છે અને શીખેલી દરેક વસ્તુનો ઉપયોગ કરે છે. અને સાથે કુટુંબ સાથે વાર્તાઓ કહેવાથી સામાજિક અને ભાવનાત્મક જોડાણ પણ મજબૂત બને છે. આઇન્સ્ટાઈનનું આ વાક્ય બધું જ કહી દે છે. મુક્ત રમત એક ખાલી સમય નથી, એ તો બાળકની પોતાની પ્રયોગશાળા છે, જ્યાં તે પ્રયોગો કરે છે, નિષ્ફળ જાય છે અને ફરીથી પ્રયાસ કરે છે. એટલે શનિવારની શીખ એ છે કે મુક્ત રમતમાં જ ખરી શીખ છુપાયેલી છે. તો ચાલો આખા અઠવાડિયા પર એક ઝડપી નજર નાખીને મુખ્ય મુદ્દાઓનો સારાંશ કાઢીએ. આપણે જોયું કે કેવી રીતે દરેક દિવસ એક ખાસ વિકાસના લક્ષ્ય પર કેન્દ્રિત છે. આ કોષ્ટક બતાવે છે કે આખા અઠવાડિયાની રચના કેટલી સુંદર રીતે થઈ છે. શરૂઆત થઈ સ્વાસ્થ્ય અને દિનચર્યાથી, પછી આવ્યા સૂક્ષ્મ સ્નાયુ કૌશલ્યો, પછી તર્ક અને ગણિત, ભાષા અને શરીર, અને છેલ્લે સામાજિક ભાવનાત્મક વિકાસ. દરેક ભાગ બીજા ભાગ પર આધાર રાખીને એક સંપૂર્ણ વિકાસનો અનુભવ કરાવે છે. જો આખા ચાર્ટમાંથી માત્ર એક વાત યાદ રાખવાની હોય તો તે આ છે: દિનચર્યા એ બાળકના વિકાસના વૃક્ષના મૂળ જેવી છે, જે તેને સ્થિરતા આપે છે, અને વિવિધ પ્રવૃત્તિઓ એની ડાળીઓ જેવી છે, જે તેને વિકાસ માટે નવી દિશાઓ આપે છે. આ ચાર્ટ આ બંને વચ્ચે એકદમ સચોટ સંતુલન બનાવે છે. તો આ વિશ્લેષણના અંતે એક સવાલ વિચારવા જેવો છે. આ ચાર્ટ તો એક માર્ગદર્શિકા છે. આમાંથી પ્રેરણા લઈને આ અઠવાડિયે બાળકના જીવનમાં રમતની એવી કઈ એક નાની હેતુપૂર્ણ ક્ષણ ઉમેરી શકાય, જે આનંદ પણ આપે અને વિકાસમાં પણ મદદ કરે.